બિચારો બેચલરનો ચોથો દિવસ ડિટેલમાં આપણે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવાની છે. હવે ઓક્યુપન્સીથી આપણે શરૂઆત કરીએ. 21.7% ઓક્યુપન્સી રહી, બરાબર. આ એવરેજ ઓક્યુપન્સી છે. પછી ચોથા દિવસે ટોટલ શો 335 શો રહ્યા. હવે ટોટલ શોમાં ફિલિંગ ફાસ્ટ 60 શો હતા અને હાઉસફુલ એક પણ શો નહોતો. થિયેટરની વાત કરીએ, કેટલા થિયેટરમાં ફિલ્મ ચાલી ચોથા દિવસે, તો 169 થિયેટરમાં આ ફિલ્મ ચોથા દિવસે ચાલી. 184 સ્ક્રીનમાં આ ફિલ્મ ચોથા દિવસે ચાલી. એવરેજ ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો 212 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ છે. કેટલી ટોટલ ટિકિટ વેચાણી? ચોથા દિવસે 10,816 ટોટલ ટિકિટ વેચાણી. હવે પીઆઈસીનો મતલબ હું તમને કહી દઉં. પીઆઈસી એટલે કે પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસ. આપણે આને પીઆઈસી તરીકે જાણીએ છીએ, બરાબર છે. પીઆઈસીની ટોટલ ટિકિટ તમને કહું તો 2522 હતી. એટલે કે આ ત્રણેય થિયેટરની થઈ અને 2522 ટિકિટ એ લોકોએ વેચી હતી. એમાં 6,08,000 રૂપિયાનું કલેક્શન પીઆઈસીનું છે. એટલે ટોટલ તમને કહી દઉં ને ટિકિટ તો 10,816 છે. આમાં પીઆઈસીની પણ આવી ગઈ. હવે ચોથા દિવસે સૌથી વધુ ટિકિટ વેચનાર થિયેટર કોણ? તો કે ભાઈ રાજન સિનેમા. એ ચાહે અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી મુંબઈ હોય, કોઈ પણ જગ્યાએ હોય, બિચારો બેચલર નામની ફિલ્મની ચોથા દિવસે સૌથી વધુ ટિકિટ વેચનારી કોઈ સિનેમા હોય તો એ રાજન સિનેમા છે. એને ચોથા દિવસે 1,677 ટિકિટ વેચી. અને સૌથી વધુ ટિકિટ ખરીદનારું શહેર જો કોઈ હોય તો એ અમદાવાદ છે. અમદાવાદે ચોથા દિવસે 3248 ટિકિટ ખરીદી. હવે ગુજરાત અને મહારાષ્ટ્રનો હિસાબ શું છે એની વાત કરીએ તો જો ગુજરાતમાં ટોટલ 328 શો હતા અને મહારાષ્ટ્રમાં 7, એટલે એમ કરી અને ટોટલ 335 શો થયા. ટિકિટની વાત કરીએ તો ગુજરાતમાં 10,372 ટિકિટ વેચાણી અને મહારાષ્ટ્રમાં 444 ટિકિટ વેચાણી. એમ કરી અને ટોટલ 10,816 ટિકિટ વેચાણી. હવે કલેક્શનની વાત કરીએ આપણે તો ગુજરાતમાંથી 21,58,000 રૂપિયા કલેક્શન આવ્યું છે અને મહારાષ્ટ્રમાંથી 1,35,000 રૂપિયા કલેક્શન આવ્યું છે, બરોબર. હવે ટોટલ કલેક્શનની તમને વાત કરું એની પહેલાં મોર્નિંગ શો, આફ્ટરનૂન શો, ઇવનિંગ શોમાં કેટલી ટિકિટ વેચાણી, કેટલા શો હતા એની આપણે થોડી નજર મારી લઈએ. મોર્નિંગ શોમાં ટોટલ 47 શો હતા. મોર્નિંગ શોમાં ટોટલ 520 ટિકિટ વેચાણી અને મોર્નિંગ શોમાંથી 88,000 રૂપિયા કલેક્શન આવ્યું. આફ્ટરનૂન શોમાં 57 શો હતા. આફ્ટરનૂનમાં 57 શો હતા. એમાં 1,779 ટિકિટ વેચાણી. 3,37,000 રૂપિયાનું કલેક્શન આફ્ટરનૂનમાંથી આવ્યું. ઇવનિંગની વાત કરીએ તો 114 શો હતા. 3972 ટિકિટ વેચાણી અને 8,35,000 રૂપિયા કલેક્શન ઇવનિંગ શોમાંથી આવ્યું. નાઇટ શોની વાત કરીએ તો 95 શો હતા. એમાં 3939 ટિકિટ વેચાણી, 8,99,000 રૂપિયા કલેક્શન નાઇટ શોમાંથી આવ્યું છે. અને લેટ નાઇટ એટલે કે 10 વાગ્યા પછીના શો કહીએ તો 22 શો હતા. એમાં 606 ટિકિટ વેચાણી. એમાંથી 1,35,000 રૂપિયા કલેક્શન આવ્યું છે. હવે જો ચોથા દિવસની ફક્ત વાત કરું છું, ચોથા દિવસનું ટોટલ કલેક્શન તમને કહું ગ્રોસ તો ભાઈ 22,94,000 રૂપિયા થયું છે. 22,94,000 રૂપિયા ચોથા દિવસનું કલેક્શન છે. નેટ કલેક્શન 19,44,000 રૂપિયા આવ્યું છે. હવે ટોટલ કલેક્શન કેટલું થાય છે એ હું તમને આવતા વિડીયોમાં કહીશ. તો આ રીતનો આખો હિસાબ કિતાબ રહ્યો છે. તો જે કાંઈ હોય એ આ રીતનો આખો બિઝનેસ છે અને આ રીતનો વિચારો બેચલર ફિલ્મ છે એ ચાલી રહી છે. ધન્યવાદ.